હું એક ચાની લારી અંકારતો હતો ને મારી છોકરી એક પ્રાઇવેટ સ્કૂલમાં છોકરોને ભણાવવા જતી હતી, પરંતુ તેનો પગાર વધારે ન હતો અને મારી પત્ની મૃત્યુ પામી ગઈ હતી. એક દિવસ એક વિદેશી મહિલા અને તેની જવાન છોકરી મારી દુકાન તરફ આવી રહ્યા હતા. તો મેં વિચાર્યું કે આજે મને મોટી ભેટ મળશે, કારણ કે વિદેશીમાંથી આવનારો લોકો ભેટ આપ્યા વગર જતા નથી. તે મહિલાએ મારી લારી ઉપર આવીને 2 ચાનો ઓર્ડર આપ્યો અને ખુરશી ઉપર બેસી ગઈ. તે મને એક નજરે જોઈ રહી હતી. તે ખૂબ જ પૈસેદાર મહિલા હતી. તેની ઉંમર લગભગ 35 વર્ષની હશે. તે વારંવાર પોતાની ઘડિયાળમાં જોઈ રહી અને મારો ચહેરા સામું જોતી. તેણે મને પૂછ્યું, આ ચાની લારી ચલાવીને તમે કેટલા પૈસા મળે છે? મેં કહ્યું, મેડમ, હું 9-10 હજાર રૂપિયા મહિને કમાઉં છું. તે વધારે મારી સાથે વાત કરવા લાગી. મેં તેમને આગળ કહ્યું, ખૂબ જ મુશ્કેલીથી મારું કુટુંબ ચાલે છે. તો તે મને કહેવા લાગી, આટલા પૈસા તો ઘરનો ખર્ચો પણ પૂરો ન થાય. મેં કહ્યું, તમારી વાત સાચી છે, પણ શું કરું? મારી પાસે બીજું કોઈ કામ નથી. પહેલા શાકભાજી વેચતો હતો, પણ તેમાં વધારે પૈસા મળતા નહીં, કારણ કે જે શાકભાજીને વેચાય તે ખરાબ થઈ જતું, જેનાથી નુકસાન વધારે થતું. તો તે મહિલા કહેવા લાગી કે જો તારે કોઈની જરૂર હોય તો હું તને કામ આપીશ. શું તું મારા ઘરે કામ કરીશ? તો મેં તેમને કહ્યું કે મને ઘરનું કામ કરવાનો કોઈ અનુભવ નથી. તો તેને કહ્યું કે હું ઘરકામ કરવા માટે કોઈ ખાસ અનુભવની જરૂર નથી અને મોટો વજન પણ ઉપાડવાનો નથી. હું તને પગાર સારો આપીશ. મેં કહ્યું, તમે મને કેટલો પગાર આપશો? તેણે કહ્યું, મને કહ્યું 50,000 રૂપિયા. મારા હાથમાંથી ચાનું પેકેટ પડી ગયું. હું વિચારવા લાગ્યો કે તેનો ઘરમાં મારા માટે શું કામ હશે? રસોડાનું કામ હશે કે બજારથી કોઈ સામાન લાવવાનું હશે? શા માટે તે મને આટલો મોટો પગાર આપવાનો હશે? આટલો મોટો પગાર તો કોઈ સરકારી શિક્ષકનો પણ નથી. મેં કહ્યું, મેડમ, તમે મારી મજાક કરી રહ્યા છો. તમારા ઉપર વિશ્વાસની દયા છે એટલે તમે અમારી એને તે મતલબ એવો નથી કે તમે મારા જેવા નાના માણસોની મજાક ઉડાડો. તો તે કહેવા લાગી કે હું તારો મજાક નથી ઉડાડતી, હું સાચું કહું છું. હું તને 50,000 રૂપિયા પગાર આપીશ, કારણ કે તું તારા ઘરમાં માટે દરેક વસ્તુ આસાનથી લઈ શકે છે. હું ગરીબ માણસોને સહારો કરવા માંગુ છું, જેનાથી મને શાંતિ મળે અને પુણ્યનું કામ પણ થાય છે. તેને ધન્યવાદ કહ્યું. તો તેણે કહ્યું, જો તું મારી સાથે નોકરી કરવા માટે તૈયાર હોય તો તારે અત્યારે જ મારી સાથે આવવું પડશે. હું તને આજે કામ વિશે બધું જણાવી દઈશ અને કાલેથી તારે નોકરી ઉપર આવી જવાનું છે. હું ખુશીથી નાચવા લાગ્યો. મેં ઈશ્વરનો આભાર માન્યો. સાચું કહું તો મને હજી પણ વિશ્વાસ ન હતો. મારા માટે આ બધું એક સપનું જેવું હતું કે મને એવી નોકરી મળશે જેનાથી અંદર આટલા બધા રૂપિયા મળશે. મેડમ મને ગાડીમાં બેસવા માટે કહ્યું. હું પાછળની સીટ ઉપર બેસી ગયો. તો મેડમે મને વચ્ચેની સીટ ઉપર બેસાડ્યો અને હું ત્યાં આવીને બેસી ગયો. ગાડીમાં એસી ચાલુ હતું. મને આ બધું સ્વર્ગ જેવું લાગી રહ્યું હતું. કિંમતી ગાડીમાં હું ક્યારે પણ બેઠો નહીં હતો. અડધો કલાક પછી હું તેમના ઘરે પહોંચ્યો. તેનું ઘર જોઈને હું દંગ રહી ગયો. ખૂબ જ મોટું ઘર હતું. ઘરની ચારે આજુબાજુ સુંદર મજાનો બગીચો હતો અને હું વિચારવા લાગ્યો કે બસ મારા અહીંયા જ કામ કરવાનું છે, કારણ કે આટલા મોટા ઘરની સાફ સફાઈ અને મોટા બગીચાની દેખભાળ રાખવાના ઘણો સમય લાગે છે તે હતું. પરંતુ જ્યારે હું અંદર ગયો તો મેડમે એમ કહ્યું કે તારે સફાઈ કરવાની નથી કે નથી બગીચાનું ધ્યાન રાખવાનું. મેં આ બધું કામ કરવા માટે પહેલા 3-4 નોકરો રાખેલા જ છે. તારે તે બધા પાસે કામ કરાવવાનું છે, બજારમાંથી સામાન લાવવાનું અને આ બધા નોકરો બરાબર કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું છે. એમ જ સમજે કે તારે મેનેજરનું કામ કરવાનું છે. હું વિચારવા લાગ્યો કે આ તો ખૂબ જ આસાન કામ છે. હું મનમાં ને મનમાં ઈશ્વરનો આભાર માની રહ્યો હતો, કારણ કે તેની દયા વગર આવું થવાનું ન હતું. મેડમે કહ્યું કે કાલેથી તું નોકરી પર આવી જજે. કાલે તું વ્યવસ્થિત તૈયાર થઈને આવજે, કારણ કે હવે તું કઈ ચા વેચવા વાળો નથી કે હવે તું આ મોટો ઘરનો મેનેજર છો. તેની વાત સાંભળીને મને પણ આનંદ આવી ગયો હતો. અચાનક મારી કિસ્મત બદલાઈ ગઈ હતી. રોડના કિનારે
ચા વેચતા વેચતા હું એક મોટો ઘરનો મેનેજર બની ગયો. મેડમ મને થોડા રૂપિયા પણ આપ્યા. હું વિચાર્યું કે જ્યારે હું આ વાત મારી છોકરીને કહીશ તો તે પણ ખૂબ જ ખુશ થઈ જશે. બીજા દિવસે હું નોકરી ઉપર લાગી ગયો. આમ 15-20 દિવસ જતા રહ્યા. તેની મને ખબર જ ન રહી કે એક દિવસ મેડમે મને કહ્યું, આજે રાતે તું ઘરે ન જતો. મેં કહ્યું, મેડમ મારે ઘરે તો જવું જ પડશે કારણ કે મારી છોકરી એકલી હોય છે. તો મેડમે કહ્યું, ઠીક છે, તું 10 વાગ્યા પછી જઈ શકે છે. આટલું કહીને તેણે મને એક સુંદર મજાનો રૂમની અંદર બેસાડ્યો અને કહ્યું કે મારે તારું કંઈક ખાસ કામ છે. હું આવીને બતાવું છું. હું તે રૂમની અંદર કલાક સુધી બેઠો અને તેની રાહ જોવા રહ્યો, પરંતુ તે ન આવી. હું વિચારવા લાગ્યો કે આ તે કેવું કામ હશે. ઘરના બધા કામ તો પૂરા થઈ ગયા હતા. 2 કલાક પછી મેડમ આવ્યા. તેને ખૂબ જ ટૂંકા અને આકર્ષિત કરે તેવા કપડાં પહેર્યા હતા. તે જોવામાં ફિલ્મની મોડલ લાગી રહી હતી. મેં કહ્યું, મેડમ શું તમે કોઈ પાર્ટીમાં જાઓ છો? કારણ કે ગાડીઓની ડ્રાઇવિંગ આજે રજા ઉપર હતો. પરંતુ તે હસતા હસતા મારી પાસે બેસી ગયા. તેણે મારો હાથ પકડ્યો અને અજીબ હરકત કરવા લાગ્યા. મેં કહ્યું, મેડમ આવી હરકત તમને શોભા દેતી નથી. તો મેડમે કહેવા લાગ્યા, આજનો જમાનાની અંદર કોઈ પણ ઈમાનદાર નથી. મેં તેને નોકરી પર એટલા માટે રાખ્યો છે કે તું મને આનંદ આપી શકે. આજે બધા જ નોકરો મેં ઘરે મોકલી દીધા છે. હવે ઘરમાં ફક્ત આપણે બંને જ છીએ અને તું પણ મારી ઉંમરનો જ છે. શું તે મારી આવી હરકત પરેશાન થાય છે? મેં કહ્યું, મેડમ તમે મારી પાસે આવું કામ નથી કરાવી શકતા. હું ક્યારે પણ નહીં કરું. હું તમને મારી માની નજરે જોઉં છું. મારા દિલથી અંદર તમારા માટે ઇજ્જત છે. જ્યારે મેં મેડમની સામે માં શબ્દનો બોલ્યો તો મેડમ ઊભા થઈને બેન્જો વગાડવા લાગ્યા. હું તેની નજરે જોઈ તો તે બોલ્યા, આજે તે છેલ્લી પરીક્ષા પાસ કરી લીધી છે. હું તેને જોતા જ રહ્યો. મેં કહ્યું, કેવી પરીક્ષા? તો મેડમે કહી રહ્યા હતા કે હું તારી પરીક્ષા લઈ રહી હતી. તે આજે તેને પાસ કરી લીધો છે. હું મારી એકની એક દીકરીના લગ્ન તારી સાથે કરાવવા માંગુ છું. હું તારી સાસુમાં બનવા માંગુ છું. વિચારમાં પડી ગયેલો એક લગ્ન તો હું કરી લઉં, પણ મારી દીકરીનું શું થશે મને વિચારતો જોઈએ. મેડમ બોલ્યા, તું કોઈ પણ વાતની ટેન્શન ના લે કારણ કે તે તારી છોકરી પણ આપણી સાથે જ રહેશે અને તેના લગ્ન આપણે એક સારા છોકરા સાથે કરાવીશું. મેં મેડમની વાત સ્વીકારી લીધી. લગ્ન પછી હું મારી પત્નીને મારી દીકરી સાથે ખુશીથી રહેવા લાગ્યા અને થોડા દિવસ પછી મારી દીકરીના લગ્ન એક સારા બિઝનેસમેન સાથે કરાવી દીધા. ખૂબ જ મિત્રો, ખૂબ જ મહેનત અને ઈમાનદાર કામ કરવાથી કિસ્મત રોડપતિથી કરોડપતિ બનાવી દે છે. જો તમને વાત પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરા જોવા બદલે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.